ધાંગધ્રા શહેરમાં શોરૂમમાંથી એક સાથે 12 મોટરસાઇકલનો ચોર ઝડપી પાડતી જિલ્લા એલસીબી। ધાંગધ્રા શહેરના હળવદ રોડ પર સ્થિત શ્રીજી શોરૂમમાંથી એક જ સાથે 12 નવા હીરો હોન્ડા ગાયબ થયા, જેના લીધે ધાંગધ્રા સિટી પોલીસ તેમજ જિલ્લા એલસીબી અને એસઓજી સહિતની ટીમો બાઇક ચોરી કરનાર ઈસમને પકડવા સંપૂર્ણ તાકાત લગાડી, જેમાં જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના દશરથભાઈ ઘાંગર, પ્રતાપસિંહ રાઠોડ, અશોકભાઈ શેખવા, સંજયભાઈ પાઠક, અશમલ ખાન મોલેક સહિતના સ્ટાફે બાઇક ચોરી કરનાર આરોપી પકડવા બાતમી નેટવર્કને સક્રિય કર્યું હતું। ત્યારે એલસીબીની ટીમે શોરૂમમાંથી હોન્ડા ચોરી કરનાર ઈસમ ચોરીના 12 પૈકી એક બાઇક લઈ પોતે જ ધાંગધ્રા સબજેલ પાસે આવી રહ્યો છે તેવી બાતમી સાંપડી હતી, જેના આધારે એલસીબી અને ધાંગધ્રા સિટી પોલીસની ટીમે વોચ રાખી આરોપી ગૌતમભાઈ વિજયભાઈ મકવાણાને બાઇક સાથે ઝડપી પાડ્યો હતો। ત્યારબાદ પોલીસ ઢબે પૂછપરછમાં આરોપી દ્વારા કુલ 12 બાઇક ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી। પોલીસ દ્વારા આરોપી સહિત કુલ ₹9,16,000ના 12 બાઇકનો મુદ્દામાલ કબજે કર્યો। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગધ્રા। ગઈ તારીખ 6/12/2024ના રોજ ધાંગધ્રા સિટીની અંદર આવેલ શ્રીજી હીરો કંપની શોરૂમના હોન્ડાના શોરૂમની અંદરથી કુલ 12 બાઇકોની ચોરીની ફરિયાદ ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અને આ ગુનો દાખલ થતાં ધાંગધ્રા સિટીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MU મસી સાહેબે આગળની તપાસ હાથ ધરેલ અને આ ગુનાની તપાસ હાથ ધરતા સાથે એલસીબી અને એસઓજી પણ જોડાયેલ। દરમિયાન એલસીબીની ટીમને બાતમી મળેલ કે શ્રીજી શોરૂમની અંદરથી કુલ 12 જેટલી હીરો હોન્ડા ચોરાયેલ હોય, જે ધાંગધ્રા શહેરના આંબેડકર નગરમાં રહેતા ગૌતમભાઈ વિજયભાઈ મકવાણા નામે ચોરી કરેલ હોય અને એલસીબી ટીમ તથા ધાંગધ્રા સિટી પોલીસની ટીમ વોચમાં હતા। દરમિયાન ધાંગધ્રા શહેરના સબજેલ પાસેથી આ ગૌતમભાઈ મળી આવેલ અને તેની તર્ક વિકટથી પૂછપરછ કરતા તે ઈસમે કુલ 12 બાઇકો ધાંગધ્રા શહેરની શ્રીજી શોરૂમ હોન્ડા કંપનીમાંથી ચોરેલાનું કબૂલાત કરેલ અને કુલ 12 બાઇકોની રિકવરી કરવામાં આવેલ છે, જેની કિંમત કુલ 9,60,000 જેટલી થાય છે અને એલસીબી, એસઓજી અને ધાંગધ્રા સિટીની પોલીસ મદદથી ગણતરી કલાકોમાં આ ગુનો ડિટેક્ટ કરી દેવામાં આવેલ છે।